તો હાલ મહીસાગરની વાત કરીએ, જ્યાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સત્તા પર ભાજપનો સંપૂર્ણ કબજો થયો છે। જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવારની પ્રમુખ તરીકે અને પ્રોફેસર હંસરાજા ભોગીલાલ વસાવાની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં અન્ય મહત્વના પદો પર પણ ભાજપના ઉમેદવારોની વરણી કરવામાં આવી હતી। આ સાથે જ મહીસાગર જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયત પર ભાજપે ભગવો લહેરાવ્યો છે। કારોબારી ચેરમેન તરીકે બલવેન્દ્ર કુમાર રવજીભાઈ પટેલ, પક્ષ નેતા તરીકે ભાવિકાબેન અશ્વિનભાઈ પટેલ અને દંડક તરીકે બુરીબેન દિનેશભાઈ ડામોરની વરણી કરવામાં આવી હતી। મહીસાગર જિલ્લાના તમામ જનતા જનાર્દનને મારા જય માતાજી। હું કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર આજે જ્યારે મારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થઈ છે, ત્યારે ભારતના વડાપ્રધાન, વરિષ્ઠ અને યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું। ગૃહમંત્રી જે આપણા છે અમિત શાહ સાહેબ, તેમજ ગુજરાતના લોકલાડીલા એવા ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું। ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું। તેમજ મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા માનનીય દશરથભાઈ બારિયા સાહેબનો, તેમજ માનનીય સંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો આભાર વ્યક્ત કરું છું। અને જનતાના જે મારી સાથે છે અને એમનો વિશ્વાસ મારી સાથે છે, એ બધાનો, જેને પણ મારી સાથે રહી અને મને આ જીત અપાવી છે, એ તમામ દરેક વ્યક્તિનો હું તહે દિલથી આભાર માનું છું। આજે જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકનાર વ્યક્તિનો હું દિલથી આભાર માનું છું। જિલ્લા પંચાયતમાં મળેલ આ જીત માત્ર મારી એકલી નથી, વ્યક્તિગત નથી, પરંતુ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને સફળ બનાવનાર તેવા તમામ વ્યક્તિની છે। જિલ્લા પ્રમુખ તરીકે મારી જવાબદારી મને જે સોંપવામાં આવી છે, તેને હું સંપૂર્ણ નિષ્ઠા, પારદર્શિતા અને સેવાભાવી નિભાવવાની સંકલ્પ કરું છું। મહીસાગર જિલ્લાના વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રસ્તા તેમજ ગામડાના સર્વાંગી વિકાસ માટેની ભાવના સતત, એના માટે ટીમ વર્કથી કાર્ય કરીશ તેવો સતત પ્રયત્ન કરીશ। હું તમામ ચૂંટાયેલા સભ્યો, અધિકારીઓ અને જનતાને સાથે લઈને વિકાસના નવા માપદંડો સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહીશ। ફરી એકવાર તમામનો હું દિલથી આભાર માનું છું। આપનો વિશ્વાસ જ મારી સૌથી મોટી શક્તિ છે। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।